જગદીશભાઈ આજે મતાધિકારનો ઉપયોગ કરીને આવ્યા વિશ્વની સૌથી મોટી લોકશાહી અને એની ઉજાણી આજે થતી હોય, ઉત્સવ હોય, સમગ્ર ગુજરાતના મતદારો પોતાનો મત આપી અને લોકશાહીનો ઉત્સવ મનાવી રહ્યા છે. આખા ગુજરાતમાં ફર્યો છું. જે રીતે મતદારોમાં ઉત્સાહ છે, કાર્યકરોમાં ઉત્સાહ છે અને આખી ચૂંટણી દરમિયાન જે શાંતિથી આખી ચૂંટણી સંપન્ન થઈ છે, ત્યારે ગુજરાતના મતદારોનો આભાર પણ માનું. મારા કોંગ્રેસના કાર્યકરો વિપરીત પરિસ્થિતિમાં અથાગ મહેનત ને પરિશ્રમ કરીને કામ કર્યું છે, તેમને અભિનંદન પણ આપું છું. આ દેશની ચૂંટણી, ગુજરાતની લોકસભા અહંકાર અને સત્ય વચ્ચેની, સાચી વાત વચ્ચેની ચૂંટણી છે. આખા ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને જાકારો મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોના વધામણા થઈ રહ્યા છે અને કલ્પના ન થાય એવા પરિણામો ગુજરાતમાં પણ આવશે. તમે કયા ખાસ મુદ્દાઓને લઈને આજે વોટ કર્યો છે? મેં કહ્યું ને કે આ દેશની એકતા અખંડિત ટકી રહે, આ દેશનું સંવિધાન સલામત રહે, આ દેશમાં ભાઈચારો રહે, 18 આલમ આ દેશમાં સુખી સંપન્ન રહે, એ માટેનો આ મત છે. જી, આજે ગુજરાતમાં મતદાન છે અને સવારે 7 વાગ્યાથી ખરેખર આખા ગુજરાતના લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. એ બહુ આવકારદાયક છે, કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે. આપણે સૌ આશા રાખીએ કે 90% મતદાન થાય, તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના. પણ 90% મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને જરૂર થશે 90% મતદાન. અને આપ આગળ વિચારો એ પહેલાં હું આપને અમારા વિચાર કહી દઉં કે પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી 2 લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જાળવી છે, 14 અને 19માં. પણ આ 24માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 50-50% બેઠકો, 50-50 બેઠકોની વહેંચણી થશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને પણ ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે. આ એક અનુમાન છે, ધારણા છે, આ એક અભ્યાસ છે. પરંતુ 4મી તારીખે જ આપ આ બાબતે કહી શકો, 4 જૂને. પણ આવતીકાલે આપને થોડો ખ્યાલ આવશે કે ગુજરાતમાં આ વખતે વન સાઇડ નથી, ટફ ફાઇટ થોડી છે.